તો માસીના ઘરે અજમો કરતા ગયા તો જય શ્રી રામ બધા મિત્રોને સવારના પરમાં વહેલા ઉઠીને લુગડાનો ઠેલો લઈને બસમાં બેન હાથ રસ્તા થઈને સીધા પૂગી ગયા માસીના ઘરે. પડાનું હતું તો પેલા આપણે કર્યું ભોજન ને તડકા ધૂમને પછી આપણે આવી ગયા પરામાન ભાઈ તડકો એવો ને આ આપણું હલર આપણે કરવાનું હતું હલર ચાલુ કરવામાં આ ભાઈ થોડીક મહેનત કરી એનાથી ના ઉપર ભાઈ મામાએ હલર ચાલુ કરી નાખ્યું પછી આપણે પાથરા દેવાનું કર્યું ચાલુ મજા આવે એમ એ કામ પાથરો તે કામ પાથરો 3 કલાક હલર આવેલું ને બધું વલ પીલાઈ ગયું ફાઇનલી ભાઈ અજમાનો મસ્ત મજાનો ઢગલો થઈ ગયો ને આપણે ચડાવી લીધો ચાનો કોટો. હલરમાં અજમો કાઢ્યો ને રજવાડા ભરાઈ રહેતા તો આપણે આવી ગયા જરમમાં નાવાનું ભાઈ રાતે અત્યારે જરમમાં નાવાની મોજ આવે કોઈ વાત જ અલગ હો. બીજા દિવસે 10 વાગે ઉઠ્યા તો આપણે પેલા હલર ચાલુ કરી નાખ્યું કાંઈ વાંધો નહીં આપણે હલર જ નથી જાવ 2 કિટલા લઈને નીકળી ગયા ગામ બાજુ કેમ કે આપણે લેવાના હતા 2 રૂપિયાના ગોલા. આપણે ફાઇનલી ગામમાં પૂગી ગયા ને કયું ગામ એની કોમેન્ટમાં કહેતા જજો. દુકાનેથી 2 કિટલામાં ગોલો નાખીને હું માસીએ ખસકા દીધી વારી બાજુ. હારી આવીને પેલા તો ધારવાની છાંયે બેઠા ને પછી વાટકામાં લીધો ગોળો ને પછી બોલે ગોલામાં બાકા જીકીને પછી આપણે આવી ગયા બાજુમાં જરમ હતી ત્યાં નાવા 1.5 કલાક નાયા ને ભાઈ ભારી મોજ આવી. તો કયો ફોલો કરતા જાવ પાર્ટ 2 બનાવો જ જો.